Hello everyone. So in today's lecture we will see different theorems of sequences. So let us start with the first theorem, the sandwich theorem. Okay. So proof is not asked, but you have to remember the statement, and based on that examples are asked. Okay. Now what is the statement? Let an, bn and cn be the sequence of real numbers. Then, if an is less than or equal to bn and bn is less than or equal to cn, and if we substitute the limit n tends to infinity an, and if we put limit n tends to infinity cn, and if we solve this and if we get any finite value, આપણે આ બેને સોલ્વ કરીએ an અને cn ને, અને આપણને કાંઈ પણ ફાઇનાઇટ વેલ્યુ મળે તો એની ઉપરથી આપણે એમ કહી શકીએ કે bn is convergent and limit n tends to infinity bn is also equal to L, that is finite value. સેન્ડવિચ થિયરમ શું કહે છે કે an, bn અને cn માંથી જો an અને cn માં લિમિટ મૂકીને આપણે ચેક કરીએ, લિમિટ n tends to infinity મૂકીને ચેક કરીએ અને આપણને જો કોઈ ફાઇનાઇટ વેલ્યુ મળતી હોય, ઇટ મીન્સ કે પછી bn નું ચેક કરવાનું નથી રહેતું, તો bn છે એ પણ ઓટોમેટિકલી એની વેલ્યુ છે એ આની ઇક્વલ જ આવશે. જે n અને cn ની વેલ્યુ હશે એ જ વેલ્યુ bn ની પણ આવી જશે અને bn છે એ કેવું થઈ જશે? કન્વર્જન્ટ થઈ જશે. સો ધેટ ઇઝ ધ સેન્ડવિચ થિયરમ. સેન્ડવિચ થિયરમ કેમ કીધું? કેમ કે આ બંને સાઈડ છે એ આપણે સોલ્વ કરીએ છીએ અને આ ત્રણ પાર્ટ હોય, જેમ સેન્ડવિચ હોય તો એમાં વચ્ચે સ્ટફિંગ હોય અને બંને સાઈડ બ્રેડ હોય, એવી રીતના આ an છે અને cn છે અને bn છે એ આપણું સ્ટફિંગ છે. ઓકે, તો an અને cn છે એ આપણે ખાલી ફાઇન્ડ કરીએ તો આપણને આ bn છે એ ઓટોમેટિકલી an અને cn ને ઇક્વલ જ થઈ જશે. ઓકે, so that is the sandwich theorem. So now let us see the examples of sandwich theorem. કે એમાં આપણે શું કરશું કે an અને cn જ ફાઇન્ડ કરશું અને આપણને ઓટોમેટિકલી bn ની વેલ્યુ મળી જશે, કે વચ્ચેનું જે હશે એની વેલ્યુ મળી જશે. ઓકે, સો એક્ઝામ્પલ 1. Find limit n tends to infinity sin n upon n by sandwich theorem. Okay, so how we will find? First of all, we know that sin ની આ condition યાદ જ હોવી જોઈએ કે sin n છે that is greater than -1 but less than 1. તો આ આપણને યાદ હોવું જોઈએ. So from this we will write, આ આપણી આગળ છે, બરાબર? But here in the question it is given sin n by n. તો આપણે આને n થી ડિવાઈડ કરવું પડે અને જો આને n થી ડિવાઈડ કરીએ તો બંને સાઈડ પણ n થી ડિવાઈડ જ થશે. So we will get like this. હવે શું થયું? -1 by n, sin n by n અને આ 1 by n. તો આ આપણું બની ગયું an, આ બની ગયું bn અને આ બની ગયું cn અકોર્ડિંગ ટુ સેન્ડવિચ થિયરમ. તો હવે આપણે શું કરશું? આ an અને cn ની વેલ્યુ જ ફાઇન્ડ કરશું તો આપણને bn ની વેલ્યુ ઓટોમેટિકલી મળી જશે. તો an ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો શું થાય? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી -1 by n કરવું પડે, એટલે -1 by infinity that is 0. એવી રીતના 1 by n નું કરીએ તોય તે આપણને શું મળશે? 0 જ મળવાનું છે, કેમ કે 1 by infinity is 0. ઓકે, આ આપણું થયું an અને આ છે આપણું cn. તો from this, according to sandwich theorem, we can write that bn ની વેલ્યુ પણ શું થશે? 0 થશે. an અને cn 0 થયા છે એટલે bn ની વેલ્યુ જે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી sin n by n કરવું તો એની વેલ્યુ પણ મને ઓટોમેટિકલી 0 મળશે, કેમ કે an અને cn 0 હોય તો bn ઓટોમેટિકલી એની વેલ્યુ છે an ને cn ની આવી હોય એ જ વેલ્યુ થાય, એટલે આપણું bn છે એ પણ 0 થશે અને આ જે છે એ કેવું થશે? કન્વર્જન્ટ થશે. ઓકે, કેમ કે શું કીધું છે કે bn is convergent. Okay, so in this way you have to solve any example of sandwich theorem. Okay, so let us see example 2. Find limit n tends to infinity 1 by 2n by sandwich theorem.
હવે શું છે, આપણે આને આવી રીતના લખી શકીએ કે 0 1/2n અને એ આપણે 1/n લખી નાખીએ. મોસ્ટલી આ 1/n જ આવશે, પણ અહીં આપણે 1/n કેમ લખ્યું? કેમ કે આપણે જો વેલ્યુ મૂકીને ચેક કરીએ તો અહીંયા શું થાય, 1 લઈએ, n આપણે 1 લઈએ તો 1/1/2 અને અહીંયા આપણે 1 મૂકીએ તો અહીંયા 0.5 થશે અને અહીંયા 1 થશે. એટલે આ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એટલે આપણે સેન્ડવિચ થિયરમ પ્રમાણે સોલ્વ કરવું હોય તો આવી રીતના લખી શકીએ. 0 1/2n છે એ 0 થી મોટું છે પણ 1/n થી નાનું છે, કેમ કે અહીંયા 0.5 આવશે ને અહીંયા 1 આવશે. એટલે આમ થઈ ગયું. નાવ એટલે આ કન્ડિશન મળી ગઈ. હવે આપણને ખબર પડી ગઈ કે આ આપણું an છે, આ આપણું bn છે અને આ આપણું cn છે. નાવ અકોર્ડિંગ ટુ સેન્ડવિચ થિયરમ આપણે an અને cn જ ફાઇન્ડ કરશું અને એની ઉપરથી આપણને ખબર પડી જશે કે આપણું bn શું થશે. તો હવે an છે એ તો ઓલરેડી 0 જ આપેલું છે, તો આ વેલ્યુ an છે એ તો શું થઈ ગઈ, 0 જ થઈ ગઈ. હવે આપણે cn ખાલી ફાઇન્ડ કરવાનું રહે, તો cn છે એ 1/n એટલે 1/∞ અગેન એ 0 જ આવ્યું અને bn પણ 0 cn પણ 0 આવ્યું. ઇટ મીન્સ ધેટ કે bn છે બાય સેન્ડવિચ થિયરમ ઓટોમેટિકલી જો an ને cn 0 આવ્યા તો bn છે પણ 0 થશે. સો લિમિટ n tends to infinity 1/2n છે એ ઓટોમેટિકલી એનો આન્સર શું આવશે, 0 આવશે. Okay, so in this way you have to solve the questions according to sandwich theorem. Okay, so that was all about sandwich theorem. Now let us see other theorems of this chapter. Also these theorems are also asked without proof. You have to use them in the examples. Okay, so theorem 1 is an increasing sequence which is bounded above is always convergent. ઇન્ક્રીઝિંગ સિક્વન્સ પણ હોય અને બાઉન્ડેડ અબોવ હોય એ સિક્વન્સનું પછી તમારે કઈ આગળ ચેક જ નહીં કરવાનું. અકોર્ડિંગ ટુ થિયરમ યુ કેન રાઇટ ધેટ ઇટ ઇઝ કન્વર્જન્ટ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ સિક્વન્સ છે 1/2 2/3 3/4 એટલે આનું આપણે કરીએ તો આનું 0.5 આવશે, આનું 0.6, આનું 0.75. એટલે આ સિક્વન્સ છે કેવી થાય છે, ઇન્ક્રીઝ થતી જાય છે અને આપણને ખબર છે કે છેલ્લે તો 1 આવશે જ, 0.5 0.6 0.75 અપ ટુ કઈ કરશું તો છેલ્લે 1 તો આવવાનો છે, એ કન્ફર્મ છે. એટલે પહેલા તો ખબર પડી ગઈ કે ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે અને બીજું એ ખબર પડી ગઈ કે છેલ્લે 1 આવવાનો છે. ઇટ મીન્સ કે આપણી અપર લિમિટ પણ આપણને ખબર છે અને અપર લિમિટ ખબર હોય ઇટ મીન્સ કે આ બાઉન્ડેડ અબોવ છે. સિક્વન્સ છે કેવી છે, બાઉન્ડેડ અબોવ. તો આમાં થિયરમ શું કહે છે કે સિક્વન્સ ઇન્ક્રીઝિંગ હોય અને બાઉન્ડેડ અબોવ હોય તો એ સિક્વન્સ છે કેવી થાય, કન્વર્જન્ટ. સો આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ કન્વર્જન્ટ. ઓકે, અકોર્ડિંગ ટુ ધ થિયરમ ધીસ થિયરમ આ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ પણ છે અને બાઉન્ડેડ અબોવ હોય છે, એટલે આનો આન્સર ડાયરેક્ટલી ખબર પડી જશે એન્ડ ધેટ ઇઝ કન્વર્જન્ટ. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધ સેકન્ડ થિયરમ. A decreasing sequence which is bounded below is always convergent. હવે શું કહે છે કે ડિક્રીઝિંગ સિક્વન્સ હોવી જોઈએ અને બાઉન્ડેડ બિલો હોવી જોઈએ તો એનો આન્સર કેવો થશે, કન્વર્જન્ટ. હવે આપણે આ ચેક કરીએ. એક્ઝામ્પલ આ 1 છે, પછી આ છે 0.5, પછી આનું થશે 0.3. એટલે આ સિક્વન્સ છે એ ઘટતી જાય છે, 1 પછી 0.5 પછી 0.3 અપ ટુ આપણને ખબર છે કે છેલ્લે 0 આવશે. કાંઈ પણ જશે ઇન્ફાઇનાઇટ સુધી તો 0 તો આવવાનો જ છે, એ કન્ફર્મ છે. એટલે આપણને ખબર પડી ગઈ કે આ સિક્વન્સ ડિક્રીઝ થતી જાય છે અને લોઅર લિમિટ ખબર પડી ગઈ કે લોઅર લિમિટ છે એ શું છે આપણી 0, કે 0 સુધી તો જવાનું જ છે. એટલે ધીસ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ બિલો. ઓકે, 0 સુધી જવાનું છે એમ ખબર પડી ગઈ અને ડિક્રીઝિંગ છે. સો વી કેન ડાયરેક્ટલી સે ધેટ the given sequence is convergent. Okay, now theorem number 3. An increasing sequence which is not bounded above diverges to infinity. Sequence increase થતી હોય પણ bounded above નથી, bounded below છે.
તો એ આન્સર એનો શું આવશે? ડાયવર્જીસ ટુ ઇન્ફિનિટી. હવે છે આ 2, 4, 6 અપ ટુ ક્યાં જાય છે આપણને ખબર નથી, તો આપણને ઇન્ક્રીઝ તો થાય છે સિક્વન્સ, પણ આની આપણને લોઅર લિમિટ ખબર છે કે લોઅર લિમિટ છે એ કઈ છે 2, પણ અપર લિમિટ આપણને ખબર નથી. અપર લિમિટ ખબર નથી એટલે આ સિક્વન્સ કેવી થઈ? બાઉન્ડેડ બિલો થઈ. બાઉન્ડેડ બિલો એટલે કે ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ અબોવ. ઓકે, તો આ સિક્વન્સ છે ઇન્ક્રીઝિંગ છે અને બાઉન્ડેડ અબોવ નથી. Then its answer will be diverges to infinity. And answer શું થશે? Diverges to infinity. ઓકે, સિક્વન્સ ઇન્ક્રીઝ થાય છે પણ બાઉન્ડેડ અબોવ નથી, એટલે એનો આન્સર થશે diverges to infinity according to theorem 3. Okay, so now comes theorem 4. A decreasing sequence which is not bounded below diverges to minus infinity. You see, decreasing sequence which is not bounded below. The sequence છે decrease થાય છે પણ bounded above છે, bounded below નથી, તો એનો આન્સર શું આવશે? diverges to minus infinity. ફોર એક્ઝામ્પલ આપણે આ સિક્વન્સ લઈએ તો -2, પછી -4, પછી -6, એટલે આ સિક્વન્સ છે એ ડિક્રીઝ થતી જાય છે. એટલે આપણને એની લોઅર લિમિટ તો ખબર છે, સોરી આપણને એની અપર લિમિટ ખબર છે કે -2. અપર લિમિટ છે એ શું છે એની? -2, કે એનાથી તો બધા નાના જવાના છે, પણ એની લોઅર લિમિટ આપણને ખબર નથી. ઇટ મીન્સ કે ઇટ ઇઝ બાઉન્ડેડ અબોવ. આ કેવી છે? બાઉન્ડેડ અબોવ. ઇટ મીન્સ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ બિલો, એટલે સિક્વન્સ તે ડિક્રીઝ થતી જાય છે અને બાઉન્ડેડ બિલો નથી. ઇટ મીન્સ કે ઇટ ડાયવર્જીસ ટુ માઇનસ ઇન્ફિનિટી. સો આન્સર વિલ બી ડાયવર્જીસ ટુ માઇનસ ઇન્ફિનિટી. આ જે સિક્વન્સ છે એ ડાયવર્જ થાય છે ટુ માઇનસ ઇન્ફિનિટી. ઓકે, નાવ કમ્સ theorem 5. Every bounded monotonic sequence is convergent. And every bounded કોઈ પણ મોનોટોનિક સિક્વન્સ હોય, મોનોટોનિક સિક્વન્સ મીન્સ ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ સિક્વન્સ હોય, એ હંમેશા કન્વર્જન્ટ જ આવે. જેમ કે આ 1/2 આપણે આ બે એક્ઝામ્પલ જે પહેલા કર્યા હતા, આ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે અને આ ડિક્રીઝિંગ સિક્વન્સ છે, તો આ બે છે એ હંમેશા કન્વર્જન્ટ જ આવે, કેમ કે એ કેવા મોનોટોનિક સિક્વન્સ છે. ઓકે, સો આ 1/2, 2/3, 3/4, તો આમાં છે આ સિક્વન્સ કેવી થાય છે? ઇન્ક્રીઝ થતી જાય છે, અને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ હોય મીન્સ ઇટ ઇઝ અ કન્વર્જન્ટ. ઇટ ઇઝ અ મોનોટોનિક સિક્વન્સ. ઇટ ઇઝ અ મોનોટોનિક સિક્વન્સ, અને મોનોટોનિક સિક્વન્સ હોય હંમેશા કન્વર્જન્ટ હોય. એવી રીતના આ છે 1, 1/2, 1/3, તો આ છે પણ મોનોટોનિક સાથે એ બાઉન્ડેડ પણ હોવું જોઈએ. એવરી બાઉન્ડેડ મોનોટોનિક સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ. બાઉન્ડેડ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ જે એક્ઝામ્પલ આપણે પહેલા લીધું હતું 0.5, 0.6, 0.75, એમાં આપણને ખબર છે કે છેલ્લે છે એ 1 સુધી તો જવાનું જ છે, એટલે બાઉન્ડ થઈ ગયો છે કે 0.5 થી છેલ્લે 1 તો આવશે જ. એવી સિક્વન્સ હોય that sequence is called convergent. પછી આમાંય તે 1 છે, પછી 0.5 છે, પછી 0.3 છે, તો આપણને ખબર છે કે છેલ્લે 0 આવશે જ, એટલે આખો બાઉન્ડ થઈ ગયો કે 1 થી 0. તો આવી સિક્વન્સ હોય તો કન્વર્જન્ટ. આ સિક્વન્સ છે એ ડિક્રીઝ થાય છે અને સાથે બાઉન્ડેડ પણ છે, તો એ સિક્વન્સ છે ડાયરેક્ટલી કેવી થઈ જશે? કન્વર્જન્ટ. પણ જો આપણે આ સિક્વન્સ કન્સિડર કરીએ 2, 4 અને 6 વાળી, તો એમાં કેવું થાય છે કે આ સિક્વન્સ ઇન્ક્રીઝ થાય છે પણ આપણને ખબર નથી કે આ સિક્વન્સ ક્યાં પૂરી થશે. ઇટ ઇઝ ગોઈંગ અપ ટુ ઇન્ફિનિટી. આમાં આપણને નથી ખબર કે આગળ શું આવશે, ક્યાં એનો એન્ડ થશે, તો આ બાઉન્ડેડ ન કહેવાય. બટ ઇન્ક્રીઝિંગ છે પણ બાઉન્ડેડ નથી, તો ત્યાં આ કન્ડિશન અપ્લાય ન થઈ શકે. ઓકે, ઇફ ધ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ as well as it is increasing or decreasing, તો જે કન્વર્જન થશે. અધરવાઇઝ પછી આવી રીતના ચેક કરવું પડે
ઓકે, પણ આવી રીતના આપેલું હોય કે બે કન્ડિશન સેટિસ્ફાય થાય કે બાઉન્ડેડ પણ છે અને ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ પણ છે, then you can say that it is directly that it is convergent. Okay, so now we will see some examples. Example 1, show that sequence 3 upon n plus 3 is a decreasing sequence. Already in the previous lecture we saw that કે sequence decreasing ક્યારે થાય કે an છે એ n plus 1 થી મોટું હોય. If an is greater than equal to n plus 1 તો એ decreasing થશે, otherwise it will be increasing. તો આ condition પ્રમાણે આપણે આમાં ચેક કરશું. Okay, so from this we can write that our an છે એ શું છે 3 upon n plus 3 and આપણે an plus 1 પણ જોશે compare માટે. So an plus 1 find કરીએ, then we will get 3 n plus n ની જગ્યાએ આપણે શું પુટ કરશું n plus 1. So we will get 3 upon n plus 4. And now if we compare them, that is an અને n plus 1 ને આપણે compare કરશું 3 upon n plus 3 અને 3 upon n plus 4. ઓકે, આપણે n છે એ 1 મૂકીને જ ચેક કરી લઈએ તો we will get 3 upon 1 plus 3 એટલે 4 અહીંયા મળશે અને અહીંયા મળશે 1 plus 4 એટલે અહીંયા 5 મળશે. Then 3 by 5 is 0.6 and 3 by 4 is 0.75. Okay, so we can write that an જે છે એ n plus 1 થી મોટું છે. So whenever an is greater than an plus 1, then it is decreasing sequence. એટલે આપણે we have to show that. આપણે એ જ દેખાડવાનું હતું કે આ decreasing sequence છે and we have shown that. So from this we can say that the given sequence is decreasing sequence. Okay, because an જે છે that is greater than an plus 1. Okay, so next example. Example 2. an equal to n upon n square plus 1. Again અહીંયા an આપેલો છે, so we will tell whether it is a decreasing or increasing sequence. Okay, so here an is given, an plus 1 આપણે find કરીએ તો શું મળશે n plus 1 upon n plus 1 whole square plus 1. That is n plus 1 n square plus 2n plus 1 plus 1, that is 2. So an plus 1 આપણને આવી રીતના મળશે અને an છે એ આપણને આ મળશે. Now if we compare them, an અને n plus 1 ને compare કરીએ તો આપણે પહેલા અહીંયા an મૂકી દેશું, સોરી n upon n square plus 1 અને એ આપણે n plus 1 an plus 1 ની ટર્મ મૂકી દઈએ અને આમાં આપણે 1 મૂકીને ચેક કરીએ તો અહીંયા આપણને 0.5 આવે છે અને અહીંયા આપણને 0.2 આવે છે. n 1 મૂકીને ચેક કરી જોજો. ઓકે, ઇટ મીન્સ કે an છે એ n plus 1 કરતા મોટું આવે છે અને જ્યારે an n plus 1 કરતા મોટું આવે then again it is a decreasing sequence. As an is greater than an plus 1, given sequence is decreasing. Okay, અને આ જ સિક્વન્સમાં તમને એમ કીધું હોય કે કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ છે તો એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. કેવી રીતના કરી શકો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકીને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n upon n square plus 1 કરીએ અને n જો આપણે કોમન લઈએ નીચેથી તો શું મળે n plus 1 by n મળે. અને હવે આપણે જો લિમિટ ઇન્ફિનિટી મૂકીએ તો આપણને infinity plus 1 by infinity and anything upon infinity is always 0. તો આપણને finite value મળી. So answer will be convergent. જો તમને કીધું હોય કે આમાં કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ એ ફાઇન્ડ કરો તો આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. ઓકે, so example 3.
Does the sequence whose nth term is an equal to n plus 1 upon n minus 1 whole raised to n converge? Find limit n tends to infinity an. Okay, so we have to find its limit, and from that we have to say whether it converges or diverges. Okay, again it is similar to the sums which we did previously. As an is given, an equal to n plus 1 upon n minus 1 upon an, raised to n, we just have to find its limit. So limit n tends to infinity, આ n છે એ આપણે મૂકી દઈએ અહીંયા, તો આપણને શું મળશે? n plus 1 upon n minus 1 raised to n. Now we can rewrite this equation as, if we take n raised to n common, then we will get 1 plus 1 by n whole raised to n. Here also n raised to n, 1 minus 1 by n whole raised to n. Now this n raised to n and this n raised to n will get cancelled. Okay, so we can rewrite this equation as limit n tends to infinity, 1 plus 1 by n raised to n, and in the denominator part, limit n tends to infinity, 1 minus 1 by n raised to n. But we know the formula, which we have already learned in the 12th standard, that whenever limit n tends to infinity, 1 plus 1 by n whole raised to n is given, then this whole term, we can rewrite this whole term as e. And as here minus sign is there, we can rewrite this term as e raised to minus 1. Okay, so we can write it as e upon e raised to minus 1. And if we take this term in the numerator part, so we will get e raised to 1 plus 1, that is e raised to 2, e square. Okay, so as we got the finite value, so we can write that the given sequence is convergent. Okay, you should know, but for doing this such example, you should know that limit n tends to infinity, 1 plus 1 by n whole raised to n. This whole term is equivalent to e, and this whole term is equivalent to e raised to minus 1. This is the formula. કે આ જે ટર્મ જ્યારે આપેલી હોય સમમાં, ત્યારે આની જગ્યાએ તમે e લખી શકો અને આની જગ્યાએ e raised to minus 1 લખી શકો. So do remember this formula. Okay. So now these are the examples for practicing. Question 1 is, you have to find limit n tends to infinity minus 1 raised to n upon n by using sandwich theorem. And in question 2, you have to find that whether the given sequence is increasing or decreasing by the formula which we did, that is an plus 1 કરતા મોટું છે કે નાનું, એ ચેક કરીને એવી રીતના આપણે જેમ ફાઇન્ડ કર્યું હતું એમ આપણે ફાઇન્ડ કરવાનું છે તમારે કે ઇન્ક્રીઝિંગ આવે છે સિક્વન્સ કે ડિક્રીઝિંગ આવે છે. Okay, so do practice such type of examples at home. Thank you everyone. I hope you all liked my video lecture. Thank you.